તો ભાઈ પહોંચી ગયો છું ચોથા ઓર્ડરના પિકઅપ લોકેશન ઉપર. તો ટોટલ ભાઈ 5 કિલોમીટરથી લેવાનો હતો અને 4.5 કિલોમીટર પહોંચવાનો છે. તો જોઈ લઈએ કેટલા પૈસા મળે છે ભાઈ ટોટલ ઓર્ડરના. મને ખ્યાલ તો ફાઇનલી ભાઈ 1.5 કલાક પછી ભાઈ ઓર્ડર આવે છે. એમ હા, ટોટલ આપણી અર્નિંગ હતી રાત્રે 12 વાગ્યા સુધીથી બપોરના 12 વાગ્યા સુધીની. તો હવે ભાઈ બીજી અર્નિંગ જોવા માટે તમારે ભાગ નંબર 2 જોવો પડશે. કેમ કે ભાઈ તો જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ અત્યારે વાગી ગયા છે ભાઈ રાતના 12 વાગ્યા. અને ભાઈ આજે ભાઈ હું કામ કરવા જઈ રહ્યો છું ઝોમેટોની અંદર. અને એ પણ ભાઈ 24 કલાકનું ભાઈ ચેલેન્જ. કેમ કે ભાઈ 2-3 ભાઈઓના ભાઈ રાઇડરના કમેન્ટ આવી રહ્યા હતા કે ભાઈ 24 કલાકનું ઝોમેટોમાં ભાઈ કામ કરો, 24 કલાકનું ચેલેન્જ કરો. તો ફાઇનલી ભાઈ કાલે રથયાત્રા પણ છે, તો કાલની ઓફર બી ભાઈ સારી છે. અને ભાઈ વિચાર્યું કે આજે ભાઈ ફાયદો ઉઠાવી લેવા દે. તો અત્યારે ભાઈ વાગી ગયા છે 12 અને ભાઈ હું ઝોમેટોની અંદર ઓનલાઈન થઈ ગયો છું. અને ભાઈ ઘરેથી જ ભાઈ પહેલો ઓર્ડર આવી ગયો છે. આપણે નાના ચિરવાડાથી લઈને જવાનું છે ક્યાં ખબર નથી, પણ 3.5 કિલોમીટરનું ભાઈ પિકઅપ હતું. તો 24 કલાકનું ભાઈ આપણે ચેલેન્જ કરવાનું છે ઝોમેટોની અંદર. તો 24 કલાકમાં કામ કરીને આપણને કેટલા પૈસા મળે છે ઝોમેટોની અંદર. તો ભાઈ કાલની ભાઈ ઓફર પણ ભાઈ સારી છે, કંઈક 650 કે 625 રૂપિયાની કંઈક છે. રથયાત્રા છે અમદાવાદની અંદર, એટલા માટેની ભાઈ. તો અત્યારે ભાઈ જો જોઈ શકો છો વરસાદ પણ ભાઈ ફૂલ, એટલે કે થોડો થોડો ચાલુ છે, એટલો બધો નથી ચાલુ. અને ભાઈ બહુ જ વરસાદ આવશે તો ભાઈ ચેલેન્જ આપણું થઈ જશે ભાઈ કેન્સલ. કેમ કે ભાઈ બહુ વરસાદની અંદર શું જગ્યા પર ભાઈ પાણી ભરાઈ ગયેલું હોય છે. તો ભાઈ રિક્સમાં ભાઈ કામ આપણે કરવું નથી. કેમ કે ભાઈ બહુ વરસાદ પડશે અને એવું લાગશે કે ભાઈ જગ્યા ભાઈ પાણી બહુ ભરાઈ ગયું છે. તો ભાઈ હું જતો રહીશ ભાઈ પછી ઘરે. કેમ કે ભાઈ રિક્સ લઈને કોઈ મતલબ નથી ખોટું. તો જો વરસાદ નહીં પડે તો ભાઈ આપણે 24 કલાક ચેલેન્જ પૂરો કરશું, એ આપણી ભાઈ ગેરંટી છે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. અને ભાઈ પેટ્રોલનો કાંટો છે મેં એ ઘરેથી ભાઈ 0 કરી દીધો છે. તો જોઈએ ભાઈ આપણું કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે અને કેટલા કિલોમીટર ગાડી ફરે છે 24 કલાકની અંદર, અને કેટલા રૂપિયાની અર્નિંગ થાય છે. તો ચેનલ ઉપર ને ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈ વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું હું લોકેશન ઉપર, લામીનો પિઝા. જોઈ લઈએ આપણો ઓર્ડર રેડી છે કે નહીં. ભાઈ ઓર્ડર છે આપણો રેડી, 1676. તો ભાઈ ઓર્ડર રેડી થયો નથી આપણો. તો જોઈ લઈએ ઓર્ડરને ક્યાં લઈને જવાનો છે. તો હંસપુરા C102 શ્રીરામ. તો ભાઈ આ ઓર્ડરને લઈને જવાનું છે હંસપુરા. તો કરીએ ઓર્ડરની ભાઈ વેટિંગ. તો ભાઈ ઓર્ડરને કરી લીધો છે પિકઅપ અને પિઝા લઈને જવાનું છે. તો ભાઈ 5.5 બતાવે છે, પણ ભાઈ એટલું બધું કંઈક છે નહીં, લગભગ 4.5 કિલોમીટર હોવું જોઈએ. કેમ કે ભાઈ
તો બહુ રૂટ ફરીને બતાવે છે, ખબર નહીં પણ તો શોર્ટકટમાં ભાઈ આને લઈ જવું પડશે, કેમ કે ભાઈ નરોડા ગામમાં થઈને આમલે બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈએ કેટલા પૈસા મળે છે ભાઈ આ ઓર્ડરના આપણને. તો લગભગ 5.5 બતાવે છે, પણ ભાઈ એટલું બધું કંઈક છે નહીં, કેમ કે આ તો નરોડા ગામમાં થઈને બતાવે છે લઈ જવાનું, પણ ઓલરેડી ભાઈ શોર્ટકટ રસ્તો છે વચ્ચે થઈને મેં જોયો છે. તો ફરી ઓર્ડરને ફટાફટ ડિલિવર અને જોઈએ ભાઈ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના આપણને. તો ફાઇનલી ભાઈ 10 મિનિટ વેઇટિંગ કર્યા પછી આપણો ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ. ભાઈ કસ્ટમર ફોન જ નહોતા પડતા બોલો. તો આ ઓર્ડરના ટોટલ આપણને મળ્યા 87 રૂપિયા, 7.5 કિલોમીટર 20 રૂપિયા એના. તો ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો 82 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે, અને આઈસ્ક્રીમ લઈને કંઈક જવાનું છે. તો 82.87નો ભાઈ ઓર્ડર છે, અને 1.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ કરવાનું છે, અને 5.5 કિલોમીટર આપવા જવાનું છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ એક્સેપ્ટ અને જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. જોઈ લઈએ કેટલા કિલોમીટરથી ભાઈ પિકઅપ તો જોઈ લો 1.4 બતાવે છે, 1.4. તો ભાઈ ઓર્ડર પિકઅપ કરી લીધો છે, અને ભાઈ આ છે આઈસ્ક્રીમ લઈને જવાનું છે ભાઈ બોલો. વરસાદમાં પણ આઈસ્ક્રીમ શું વાત છે. તો કિલોમીટરની ભાઈ વાત કરીએ તો 5.6 બતાવે છે, 11 મિનિટ લાગશે ઓર્ડરને કમ્પ્લીટ કરતાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું હું ઓર્ડરના લોકેશન ઉપર, એટલે કે આપવાના લોકેશન ઉપર. 90 મીટર બતાવે છે. તો જઈએ ફટાફટ લોકેશન ઉપર. અને ભાઈ હા, હું એમ કહેવા માગતો હતો કે ભાઈ આ આપણા બ્લોગના 2 પાર્ટ આવશે, એટલે કે અડધો કલાકના, કેમ કે ભાઈ 24 કલાકની ચેલેન્જ છે, તો 2 ભાગ મારે બનાવવા જ પડશે, કેમ કે વિડીયો ભાઈ બહુ લાંબો થઈ જશે. તો વિડીયો પછી બહુ લાંબો થઈ જશે, એટલા માટે ભાઈ 2 ભાગ આવશે આપણા. તો અને ઓર્ડરના જે ફોટા હશે એ હું તમને બાજુમાં ફોટો લગાવી દઈશ, સ્ક્રીનશોટ તમે જોઈ લેજો, કેમ કે ભાઈ ચાલુ વરસાદ છે અને ગ્લાસ પહેર્યો છે, તો કોઈ ખાસ ખબર નહીં પડે તમને ઓર્ડરમાં. તો બાજુમાં ફોટો લગાવી દઈશ, સ્ક્રીનશોટ ફોટો, તો તમે એમાંથી ભાઈ જોઈ લેજો. થેન્ક યુ. લો ભાઈ ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. ત્યાં ભાઈ ઓર્ડર. તો ઓર્ડર થઈ ગયો છે આપણો કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. 83 રૂપિયા ભાઈ મળી ગયા. બાજુમાં પણ ફોટો લગાવી દઈશ, તમે જોઈ લેજો. તો ભાઈ હું છું અત્યારે નિકોલ અને નરોડા ગામની આજુબાજુ. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલાનો આવે છે. ઓર્ડર પણ આવી ગયો ભાઈ 55 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. 3.5 કિલોમીટરથી પિકઅપ છે, અને 800 મીટર આપવા જવાનું છે પિઝા હટ. તો ઓર્ડરને કરી લીધો છે ભાઈ પિકઅપ. તો જઈએ ઓર્ડરને ફટાફટ લેવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈ ફાઇનલ લોકેશન ઉપર. તો ભાઈ ટોટલ ભાઈ સાહેબ 4.5 કિલોમીટરથી પિકઅપ કરવાનું હતું. તો 4.5 કિલોમીટરથી પિકઅપ કરવાનું હતું, અને ફાઇનલી ભાઈ પહોંચી ગયો. બહુ લાંબુ પિકઅપ હતું ભાઈ આવવાનું. ટોટલ ભાઈ 4.5 કિલોમીટર પિકઅપ કર્યું છે. તો જોઈ લઈએ ઓર્ડર આપણો રેડી છે કે નહીં. ઓર્ડર છે રેડી ભાઈ આપણું 4721.
ओके चलो। तो भाई ઓર્ડરને કરી લીધું છે પિકઅપ। અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે બતાવે। 900 મીટર લઈને જવાનું છે ભાઈ સાહેબ ઓર્ડરને જોઈ લો। 900 મીટર લઈને જવાનું છે। 3 મિનિટ લાગશે ઓર્ડરને ચડવામાં। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર। भाई पिकअप बहुत लांबू हतुं 4.5 किलोमीटर हतुं लगभग અને આપવાનું તો ભાઈ 900 મીટર જ બતાવે છે। તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર। હલો ભાઈ પહોંચી ગયો લોકેશન ઉપર અને એ ભાઈનું લોકેશન બતાવે છે। मीटर के खोली घर पर वन पेमेंट 108 में जवानुं छे अने भाईना जोड़े 341 रुपया भाई केस लेवाना छे। ने पेमेंट मने पेमेंट तो फाइनली भाई पेमेंट में केस कलेक्ट कर लीधुं छे भाईना जोड़े 341 रुपया। भाईए 350 रुपया आपी दीधा। तो ऑर्डरना टोटल मळ्या 65 रुपया। तो भाई हूँ छुं अत्यारे ठक्कर बापानगर अने भाई हाँ हवे भाई केम भाई होमलाइन थई गयुं केस लिमिट भरवानी कही छे कई वांधो नहीं भरी दो। तो भाई अत्यारे वागे छे भाई 1:30 वागी गया है अने 1:30 वाग्यानी अर्निंगनी जो बात करिए तो भाई केटला रुपयानी अर्निंग थई आपणी तो 225 रुपयानी अर्निंग थई गई है 1.5 कलाकनी अंदर अने 3 ऑर्डर कर्या। तो विडियो बहुत लांबो थी जैसे तो मळी सीधा हवे 3 થી 4 वाग्यानी अंदर। तो भाई पहुँची गयो छुं चौथा ऑर्डरना पिकअप लोकेशन पर। लो भाई साहब ऑर्डर ने कर लीधुं छे पिकअप। पिज्जा लईने जवानुं छे भाई अने टोटल 5.2 बतावे छे। तो અહીંથી લઈને જવાનું છે ભાઈ કુબેરનગર। ખતરનાક એરિયા છે કુબેરનગર કેમ કે ભાઈ ત્યાં ફેક ઓર્ડર બહુ આવે છે। કેમ કે ભાઈ કુબેરનગરની અંદર ફેક ઓર્ડર બહુ હોય છે ત્યાં આગળ પણ એક છોકરીના નામે છે પાયલ કરીને। તો જોઈએ હવે શું થાય છે ફેક ઓર્ડર છે કે શું ઓર્ડર છે। तो टोटल किलोमीटर बतावी दऊँ केम के भाई अहींया ब्रिज है तो ब्रिजना लीधे भाई गोल राउंड फरीने बतावे छे। तो एटला किलोमीटर में भाई कई खबर नहीं पड़ती। हवे सीधो आवी गयो रस्तो तो हमें फाइनल जोई लीए केटला किलोमीटर बतावे छे। तो फाइनल बतावे छे 4.200 मीटर भाई जोई लो। अबे सट नहीं यार 4.200 मीटर 9 मिनिट लगશે ऑर्डर ने पहुँचाड़वामां। तो करिए ऑर्डर ने फटाफट डिलीवर। लो फाइनली भाई पहुँची गया छूँ लोकेशन पर। थैंक यू।
हाँ भाई साहब ऑर्डर चौथो થઈ ગયો છે આપણો કમ્પ્લીટ ભાઈ. ચોથો ઓર્ડર હતો 5 સ્ટાર એની સાથે કરીએ કમ્પ્લીટ. 71 મળ્યા ભાઈ આ ઓર્ડરના આપણને. તો મો 76 ભાઈ છારાનગર. તો જોઈએ એથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ ત્યાંથી છારાનગરથી ભાઈ ઓર્ડર મળી ગયો હતો. છારાનગરથી પાછું ભાઈ બાપુનગર લેવા આવવાનું હતું. એટલે કે ભાઈ જે રેસ્ટોરન્ટથી આપણે ઓર્ડર લીધો હતો બાપુનગર, તો ભાઈ 5 કિલોમીટરનું ભાઈ પિકઅપ હતું. તો પહોંચી ગયો છું ભાઈ લોકેશન ઉપર. લાપીનોસ પિઝાથી ભાઈ ઓર્ડર લેવાનો હતો. તો 5 કિલોમીટરથી ભાઈ પાછું લેવા આવવાનું હતું છારાનગરથી પાછું. એટલે કે જ્યાં પહેલો ઓર્ડર લીધો હતો ત્યાંથી. તો જોઈ લઈએ ઓર્ડર રેડી છે કે નહીં આપણો. મને ખ્યાલથી ભાઈ ઓર્ડર રેડી જ હોવો જોઈએ. તો ભાઈ સાહેબ ઓર્ડર છે આપણો રેડી. ખબર નહીં ભાઈ નેટવર્ક નથી આવતું. 06 0626. તો ભાઈ પિકઅપ કરી લીધું છે ઓર્ડર. અને ભાઈ જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો 4.5 કિલોમીટર લઈને જવાનું છે ભાઈ સાહેબ ઓર્ડરને. તો ગોમતીપુરા લઈને જવાનું છે ઓર્ડરને. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ સાહેબ ટોટલ ભાઈ 5 કિલોમીટરથી લેવાનો હતો અને 4.5 કિલોમીટર પહોંચવાનો છે. તો જોઈ લઈએ કેટલા પૈસા મળે છે ભાઈ ટોટલ આ ઓર્ડરના. મારા ખ્યાલથી 9-9.5 કિલોમીટર થઈ જવાનું છે. જોઈ લઈએ કેટલા પૈસા મળે છે આ ઓર્ડરના. ઓકે થેન્ક યુ. લો ભાઈ સાહેબ થઈ ગયું છે ઓર્ડર ડિલિવર. કેશ પેમેન્ટ લઈ લીધું છે ભાઈના જોડે. અરે યાર કેશ કલેક્ટ કરીને ભાઈ આપણું વોલેટ ફૂલ થઈ જશે. ફાઇનલી ભાઈ 500 રૂપિયા કેશ તો આપણા જોડે આવી ગયું છે. તો કેશ કલેક્ટ કરી લીધું છે. ઓર્ડરને કરીએ કમ્પ્લીટ 5 સ્ટાર રેટિંગ સાથે. 85 રૂપિયા મળ્યા ભાઈ આપણને આ ઓર્ડરના. તો ભાઈ સાહેબ જો ઓફલાઈન થઈ ગયો પાછો. તો ચલો પેમેન્ટ કરીને થઈ જાઓ પાછો ઓનલાઈન. તો જોઈએ અહીંથી ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. તો હું જો અત્યારે ભાઈ મણિનગર છે કાંકરિયા બ્રિજ ગેટ નંબર 3 જોડે. તો જોઈએ અહીંથી નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. એટલે ભાઈ 5 ઓર્ડર થઈ ગયા છે આપણા કમ્પ્લીટ. અને ભાઈ 400 ઉપર આપણું કામ થઈ ગયું છે. તો મળીએ હવે સીધા મોડા, કેમ કે ભાઈ વિડીયો બહુ પછી લાંબો થઈ જશે. તો ભાઈ ટાઈમ જોઈ 6:24 થાય છે. અને ભાઈ ફાઇનલી ભાઈ હું ઘરે હતો, બ્રશ કરતો હતો ને ઓર્ડર આવી ગયો હતો. તો ઓર્ડરને ભાઈ પિકઅપ કરી લીધો છે. અને ભાઈ નરોડાથી લઈને જવાનું છે ઓર્ડરને હાંસોલ. તો બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે ઓર્ડરને. તો 6.600 મીટર બતાવે છે. અને 13 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો ભાઈ ઓર્ડરને કરી લીધું છે પિકઅપ. અને ફાઇનલી ભાઈ
અહીંયાથી બતાવે છે ભાઈ ટોટલ 6 કિલોમીટર બતાવે છે અને 11 મિનિટ લાગશે ઓર્ડરને પહોંચાડવામાં. તો કરીએ ભાઈ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી ભાઈ. જોઈ લો મસ્ત મજાની ભાઈ મોર્નિંગ થઈ ગઈ છે સવારમાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. टायर खोल दो ना वो नेट. हाँ हाँ इसमें डबल प्लेट मारो और वो टायर खोल के उसको. लो भैया, थैंक यू. લો ભાઈ થઈ ગયો ઓર્ડર ડિલિવર આપણો. જોઈ લઈએ કેટલા પૈસા મળે ભાઈ આ ઓર્ડરના આપણને. ટોટલ 58 રૂપિયા બતાવે છે અને 15 રૂપિયા પહેલાં. ભાઈ આમાં મને કંઈ ખબર નથી પડતી કે આપણને કેટલા પૈસા મળે. 58 પ્લસ 15 બતાવે છે તો કેટલા મળે ટોટલ કંઈ ખબર નથી પડતી. કેમ કે ભાઈ બીજા કંઈક સર્ચના પણ પૈસા એડ કરીને મળે છે. મને લાગે છે ભાઈ બધી ઓફર પૂરી થાય પછી ખબર પડશે કે કઈ રીતે પૈસા મળે છે. તો અત્યારે ભાઈ ટોટલ 58 રૂપિયા મળે આપણને આ ઓર્ડરના. તો હું છું અત્યારે ભાઈ નાના ચિલોડા સાઈડ રિંગ રોડ સર્કલ છે ત્યાં જોયેલો આ રિંગ રોડ છે. તો જોઈએથી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. તો ફાઇનલી ભાઈ 1.5 કલાક પછી ભાઈ ઓર્ડર આવે છે. કેમ કે ભાઈ જે 7:30 વાગ્યાનો ભાઈ ઓર્ડર મેં કમ્પ્લીટ કર્યો એના પછી અત્યારે વાગે છે 9:20 ભાઈ. તો ભાઈ સવારમાં ખાસ ઓર્ડર હોતા નથી. તો તમે પણ જો સવારમાં જો ઝોમાટોમાં કામ કરવાનું ઈચ્છતા હોય તો ખાસ ધ્યાન રાખજો. કેમ કે ભાઈ સવારમાં આ બધી દુકાનો રેસ્ટોરન્ટ બંધ રહે છે તો કંઈ ખાસ ઓર્ડર હોતા નથી. તો સવારે ભાઈ એક 7:30 વાગે ઓર્ડર આવે તો એના પછી અત્યારે 9:30 વાગે એક બીજો ઓર્ડર આવે છે. તો વિચારો લો ભાઈ કે કેટલો ટાઈમ જાય છે ઓર્ડરમાં. તો અહીંયા છે બજરંગ રેસ્ટોરન્ટ ભજીયા, ત્યાંથી લેવાનું છે. ઓર્ડર આપણો રેડી નથી લાગતો ભાઈ હજુ પણ. તો જોઈ લઈએ ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો 2.5 કિલોમીટરથી ભાઈ પિકઅપ હતું અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે અને ઓર્ડરમાં લઈને જવાના છે ભાઈ ગાંઠિયા. ફૂલ થઈ ગયું છે ભાઈ, હાઉસફુલ. કેમ કે ભાઈ અહીંયા જેકેટ પણ છે ને બધું પડેલું છે. તો ઓર્ડરમાં લઈને જવાનું છે આપણે ગાંઠિયા અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ 2 કિલોમીટર બતાવે છે અને 4 મિનિટ લાગશે અને પહોંચાડવામાં. તો લગભગ ભાઈ 2.5 કિલોમીટરનું પિકઅપ હતું અને 2 કિલોમીટરનું ડ્રોપ છે. તો જોઈએ કેટલા પૈસા મળે છે આપણને. ભાઈ રાત્રે તો મેં ભાઈ મેં બૂટ પહેર્યા હતા અને ભાઈ અત્યારે ઘરે ગયો ત્યારે ભાઈ જોઈ લો સ્લીપર પહેરીને ભાઈ આવી ગયો. કેમ કે ભાઈ બૂટમાં તો ભાઈ ભાઈ પાણી ભરાઈ ગયું હતું બધું. બૂટની અંદર ભાઈ બધું પાણી થઈ ગયું હતું. તો અત્યારે ભાઈ વિચાર્યું ઘેર ગયો તો ભાઈ ચંપલ એટલે કે સ્લીપર પહેરી લેવા દે. તો ભાઈ ઓર્ડરને પિકઅપ કરી લીધો છે અને 2 કિલોમીટર આપવા જવાનો છે. 3 મિનિટ બતાવે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. તો ભાઈ સવારમાં ભાઈ બહુ લેટ ઓર્ડર આવે છે. કેમ કે ભાઈ સવારમાં રેસ્ટોરન્ટ ખાસ કંઈ ખુલ્લા નથી હોતા એટલા માટે ભાઈ બહુ જલ્દી ઓર્ડર આવતા નથી. મારા ખ્યાલથી ભાઈ 10 વાગ્યા પછી જ કન્ટિન્યુ એટલે કે રેગ્યુલર ઓર્ડર આવતા હશે. તો જઈએ ઓર્ડરને કરીએ ફટાફટ ડિલિવર.
તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. રોયલ કરીને છે, એની અંદર જવાનું છે. રોયલ 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 બે બોલ. જોવું જોઈએ ભાઈ રોયલ. અને તો ભાઈ ઓર્ડર ડિલિવર કરી દીધો છે. કેસ લેવાના હતા ભાઈને, જે કેસ લઈ લીધા છે. ને જોઈ લે કેટલા પૈસા મળ્યા ભાઈ આપણને ટોટલ. 8 તો ટોટલ ભાઈ 47 પ્લસ પોઈન્ટ. ભાઈ આ શું બતાવે છે ખબર ના પડે. નેક્સ્ટ ઓર્ડર. અરે ભાઈ સાહેબ, અરે ભાઈ તો સીઓડીને બહુ ઓછા છે. તો ચલો કંઈ વાંધો નહીં, ઓનલાઈન તો થઈ ગયો. તો બતાવી દો કેટલા પૈસા મળ્યા ભાઈ આપણને એ ઓર્ડરના. તો ટોટલ 47 રૂપિયા મળ્યા હતા ભાઈ ઓર્ડરના આપણને. જો તો હું છું અત્યારે ભાઈ દેગામ સર્કલ બાજુ. તો જોઈએ થી નેક્સ્ટ ઓર્ડર ભાઈ કેટલા વાગે આવે છે. અને ભાઈ સીધા પછી આપણે મળીશું 12 વાગે, કેમ કે ભાઈ પછી ઓલરેડી ભાઈ વિડીયોના 2 ભાગ બનાવવાના જ છે, પણ વિડીયો બહુ લાંબો થઈ જશે. તો રાત્રના 12 વાગ્યાથી લઈને અત્યારના દિવસના 12 વાગ્યા સુધીમાં આપણી કેટલાની અર્નિંગ થઈ એ હું તમને બતાવી દઈશ 12 વાગે. એટલે કેમ કે ભાઈ પછી વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આપણે 2 ભાગ કરીશું વિડીયોના. તો 12 વાગ્યાથી લઈ રાત્રે 12 વાગ્યાથી લઈ અને સવારના 12 વાગ્યા સુધીનો 1 ભાગ, અને બપોરના 12 વાગ્યાથી લઈને રાતના 12 વાગ્યા સુધીનો 1 ભાગ, એમ કરીને આપણે 2 ભાગ કરીશું. તો અત્યારે વાગે છે ભાઈ 10:30, અને આ ઓર્ડર હું ડિલિવર કરી દઉં પછી તમને બતાવી દઉં કે આપણે કેટલાની અર્નિંગ થઈ. અને સીધા મળીએ આ ઓર્ડર ડિલિવર કર્યા પછી 12 વાગે. તો ભાઈ ટાઈમ જો લો 12 વાગ્યાને 23 મિનિટ થાય છે, એટલે કે ભાઈ 12:30 વાગે આવ્યા છે. અને ભાઈ અર્નિંગની વાત કરીએ તો ટોટલ આપણે 12 કલાક પૂરા થઈ ગયા ભાઈ કામના. અને રાત્રે 12 વાગ્યાથી લઈને અત્યારે 12 વાગ્યા સુધીના ભાઈ આપણે 12 કલાક પૂરા થઈ ગયા. આમ તો ભાઈ 12.5 કલાક થયા. અને અર્નિંગની વાત કરીએ તો ભાઈ અહીંયા બાજુમાં ફોટો લગાવી દઈશ, જોઈ લેજો. તો આપણે ટોટલ રાત્રે 12 વાગ્યાથી લઈને અત્યારે 12 વાગ્યા સુધીમાં ભાઈ 1044 રૂપિયાનું કામ થયું. અને ટોટલ 14 ઓર્ડર કર્યા, એટલે કે 14 ટ્રીપ કરી. અને કલાક બતાવે છે ભાઈ 7.43, એટલે ભાઈ ગણી લો 8 કલાક અને 11 ગીગ્સ બતાવે છે. તો આ ટોટલ આપણી અર્નિંગ હતી રાત્રે 12 વાગ્યા સુધીથી બપોરના 12 વાગ્યા સુધીની. તો હવે ભાઈ બીજી અર્નિંગ જોવા માટે તમારે ભાગ નંબર 2 જોવો પડશે, કેમ કે ભાઈ વિડીયો બહુ લાંબો થઈ જશે અને કોઈ જોવો નહીં ખોટું. તો એના માટે આપણે 2 ભાગ બનાવ્યા છે. તો આ ભાગમાં ભાઈ આટલી જ અર્નિંગ, અને બીજી 24 કલાકની ભાઈ અર્નિંગ જોવા માટે ભાઈ બીજો વિડીયો આવશે, એટલે કે આનો બીજો ભાગ આવશે, એ તમે જરૂર જોઈ લેજો.